ખેડૂતનો છોકરો કોઈ દાડે માગી ન શકે, કારણ કે આપનારો છે. સમજાય છે ને? ધરતીના પુત્રો છે આ બધા, ધરતીના પુત્રો. ખબર નહોતી બહુ પડતી આપણને કાંઈ, વહીવટમાં, હિસાબમાં, એકડામાં, ગુણાકારમાં, ભાંગાકારમાં કાંઈ નહોતી ખબર પડતી. પણ મારા બાપ આકાશનું ઓઢણું કરીને, ધરતીનું આમ ધરતીનું પાથરણું કરીને, કુનારો આ ખેડૂનો છોકરો, આ ધરતી પુત્રનો છોકરો, એના ખળે કે એના આંગણે કોઈ આવ્યું ને એને કોઈ દાડે એને ખાલી હાથે જવા નથી દીધો. આપણે મેનેજમેન્ટ કરતા શીખવું. હનુમાનજી મહારાજ મેનેજમેન્ટના મેઇન ગુરુ છે. ઈશ્વરભાઈ, હનુમાનજી મહારાજ જેવો દુનિયાનો કોઈ મોટો એમ્પ્લોય નથી. તમે મોટી મોટી કંપની ચલાવો ને, અહીંથી કોઈક મેનેજર મોકલો ને, પછી અમેરિકા મોકલો કે ઇંગ્લેન્ડ મોકલો કે આફ્રિકા મોકલો કે યુરોપમાં મોકલો કે એને ટિકિટ લઈ દો ને પછી ત્યાં હોટલ કરી દો ને ત્યાં ગાડી કરી દો ને મિટિંગ ગોઠવી દો અને પછી એની પાછળ થોડાક રૂપિયા ખર્ચો ને બધો કેટલો ખર્ચો કરો, ત્યારે ત્યાં જઈને ઓર્ડર લાવે કે ન લાવે કે શું કરે કાંઈ નક્કી નહીં. આ હનુમાન દાદો એવો એમ્પ્લોય છે, 1 રૂપિયાનું ઇન્વેસ્ટ નહીં ને 100% નફો કરનારો છે યાર. 1 રૂપિયાનું ઇન્વેસ્ટ નહીં, 1 રૂપિયાનું નહીં. ટિકિટ નહીં. રામ ભગવાને કીધું જાઓ હનુમાનજી મારા સીતાની શોધ કરી આવો, લ્યો હવે લંકામાં જાઓ. લંકા એટલે તમને ખબર, આજે મારે નથી કે હું 1-2 દાડામાં કહે લંકા એટલે હું. મચ્છર પ્રવેશ ન કરીએ કે કોણ? મચ્છર. અત્યારે સૌથી મોટી મોટી વાતો કરનારા હોય ને તો અમેરિકા વાળા. અમારા દેશમાં સૌથી સારા મારી સિક્યુરિટી. હું દર વર્ષે જાઉં છું, કેટલાય પાસપોર્ટ વગેરેના આપણા માણસો બધા કેમ આવ્યા? તો કૂદીને આવ્યા, કૂદી. અને એમાં જે મહેસાણાનો સમાજ છે મારા બાપ, એવો માથા ભારે. હવે એના પોલીસને ગોળિયું ખાઈ દે. આટલી ટેકનોલોજી છે, આટલા સીસીટીવી કેમેરા ના તે બધું છે, તોય તેને આવું થાય. લંકા આજથી લાખો વર્ષ પહેલા રાવણની મરજી વગર મચ્છર પ્રવેશ ન કરે. તમે વિચાર કરો કે આ માણાની ટેકનોલોજી કેવી છે. આવી કડક સિક્યુરિટી તોડીને કોઈ જો પહોંચી ગયો હોય ને તો એ રામદૂત હનુમાનજી મહારાજ સૌ પ્રથમ. અને 1 રૂપિયાનું ઇન્વેસ્ટ નહીં કરી સમજાય. ભગવાને નો ટિકિટ લઈ દીધી અને નો એને એવું કીધું કે આ એટલા રૂપિયા લઈ જા, ત્યાં તારે કંઈ ખાવું પીવું, રોટલો બોટલો કાંઈ હોટલ કરવી, તું ખાઈશ કાં નો, આગળ કાંઈ લેવા માટે એને ગાડીની વ્યવસ્થા કરી દીધી, કાંઈ નહીં. કામ એક જ હોતું હતું, ખાલી સીતાજીને શોધ કરીને આવવાનું, અમને કહેવાનું ક્યાં છે ને કેમ છે ને શું છે, આટલું જ હોતું હતું. કેટલું કરીને આવ્યા ખબર? પહેલા જ દિવસે હનુમાનજી મહારાજ જ્યારે પ્રવેશ કર્યો તો લંકાની અંદર રાવણનો સૌથી વાલામાં વાલો ગાર્ડન અશોક વાટિકાથી હાવ ભૂકા કાઢી નાખ્યા. તમને સાંભળીને આશ્ચર્ય થાય, વાલ્મીકી રામાયણમાં લખ્યું છે પહેલી ફર્સ્ટ હનુમાનજી મહારાજની એન્ટ્રીની અંદર હનુમાનજી મહારાજે 60,000 થી 65,000 સૈનિકોને મારી નાખ્યા. ગન મશીનથી મારો ને તોય ન મરે. એકલા એ સંભળાય છે? હે સુરત વાળા સંભળાય? હું સુરત વાળાને કરોડ વંદન કરું છું. પહેલે દાડે અમારો આખો માંડવો ભરી દીધો. આમ તો જો આમ નજર નથી. સુરત તો કેવું છે, બધામાં રેકોર્ડ કરે, બધામાં
મને સમજે આખા ગુજરાતમાં જેટલા ઉઠી જતા છે ને એટલા ખાલી એકલા સુરતમાં ઉઠી જનારા છે. રેકોર્ડ એટલે રેકોર્ડ જ કરવાનું બધાયમાં, સાચું ખોટું. રેકોર્ડ આપણે બધામાં રેકોર્ડ જ કરવો છે. ખાવામાં સૌથી સુરતી આગળ, એક રેકડી એવી ન હોય કે જ્યાં લોછો ન મળતો હોય. પાણીપુરીના તો એવા રસિયા, રેકડીઓ જોવો તો જાણે કીડીયું ઉભરાણી હોય. અને બહેનો એટલી ભાવે મારા બાપ. શાકભાજી લેવા જાય એટલે રેકડી વાળા એટલા બધા હોશિયારના દીકરા હોય ને ત્યાં જ રેકડી રાખે પાણીપુરી. આ દેખાડોમાં અને પાણી આવશે મોઢામાં. હમણાં મેં એક વાત સાંભળી કે રાકેશભાઈ બહુ મસ્ત, એક માજી આમ છેલ્લા શ્વાસ લેતા હતા, 5 દાડા ત્યાં 10 દાડા ત્યાં જીવ જાય નહીં એટલે બાઈઓ બધી ભેગી થઈ કે કેમ જીવ જતો નથી, એટલે એને થોડાક આમ ભેદભાવ વાળા ને એને કીધું આને પાણીપુરી બહુ ભાવતી હતી, પૂછો જ ખરા. પણ અત્યારે મરતા પાણીપુરી આ 85 વર્ષના મોઢા મેં કીધા પૂછો તો ખરા. એટલે પૂછું છેલ્લે કઈ ઈચ્છા છે બા? તો કે હું પાણીપુરી ખાવી છે. રેંકડી વાળાને ઘરે બોલાવ્યો, કારણ કે ઘરની તો ભાવે જ નહીં, ઘરનીમાં ટેસ્ટ નો આવે યાર. રેંકડી વાળાને બોલાવ્યો, 5, 10, 15 રૂપિયા ગયા. હવે તો જાઓ. એક બેન બોલ્યા કે છેલ્લે એક કોરી ખવડાવો, કોરી. એ મફતની કોરી ન ખાય ત્યાં સુધી પૈસા આપેલી 25 પાણીપુરી પચે નહીં. ઈ આપણું સુરત યાર. બધા રેકોર્ડ તોડી નાખે. આજે મને એમ છે કે પોથી યાત્રાની અંદર બહેનોએ 5 કિલોમીટર સુધી માણસને પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને ભાવપૂર્ણ નાચતા અહીંયા બધાને ઈ રેકોર્ડ તોડી નાખ્યો. ये भक्ति की ताकत है, ये भक्ति की श्रद्धा है. હનુમાનજી મહારાજે ફર્સ્ટ લંકાની અંદર જઈને એવું કામ કર્યું, મારા અદભુત કર્યું. 65,000 સૈનિકો વિચાર તો કરો. 1 રૂપિયાનો ખર્ચો નહીં. સીતાજીની શોટ લીધી, અશોક વાટિકાનો વિધ્વંસ કરી નાખ્યો, સેનાનું મનોબળ તોડી નાખ્યું, આખા લંકાનું મનોબળ તોડી નાખ્યું. અને બીજું, લંકા આખી હળગી ગઈ. એમાં હનુમાનજીનું કાંઈ નહીં. લો, તમારે કોઈનું કાંઈ હળગાવવું હોય તો તમારે કેરોસીનનો બાટલો લઈને જવું પડે ને. ડીઝલનો, કેરોસીનનો કે પેટ્રોલનો બાટલો તો લઈને જવું પડે ને. આમ નાખીને પછી હળગે ને, એમ નામ હળગી જાય. હાલો ભાઈ, બાટલો ન લઈ જાવ કેરોસીનનો, પણ દિવાળી તો તમારે લગાડવી પડે ને. દિવાળી લગાડ્યા વગર હળગે કોઈનું ભરતભાઈ? ઘણા ઘર હળગાવે જીભથી હળગાવે. હનુમાનજી મહારાજના પૂંછડે લાગેલા ગાભા હતા ને એ લંકાવાળાના હતા. તેલ લંકાવાળાનું, ઘી લંકાવાળાનું, કપડા લંકાવાળાના, દિવાળી લંકાવાળાએ લગાડી અને લાગી લંકા. હનુમાનજીને 1 રૂપિયાનું ઇન્વેસ્ટ નહીં અને 100% નફો કરનારો આવા મહારાજ હનુમાનજી બેસ્ટ મેનેજમેન્ટના માસ્ટર છે. આવો મેનેજર કોઈ ના મળે, આવો ભગત કોઈ ન મળે, આવો દૂધ કોઈ ન મળે, આવો દીકરો કોઈ ન મળે, આના જેવો ભાઈબંધ કોઈ નહીં.
એ મારા બાપ, આના જેવો વીર કોઈ નહીં, આના જેવો મહાવીર કોઈ નહીં, આના જેવો દાતા કોઈ નહીં, હનુમાનજી મહારાજ જેવો ભક્ત કોઈ નહીં, હનુમાનજી મહારાજ જેવું બળવાન કોઈ નહીં, હનુમાનજી મહારાજ જેવો વિદ્યાવાન કોઈ નહીં, હનુમાનજી મહારાજ જેવી ચતુરાઈ કોઈનામાં નહીં, હનુમાનજી મહારાજ જેવી વક્તવ્ય શક્તિ કોઈનામાં નથી. આજે મને એમ કહેવાય દો, આ દુનિયામાં જેટલું કઈ કહેવાય છે, હનુમાનજી જેવા સંગીતવાન કોઈ નથી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંગીત. હનુમાનજી મહારાજ નૃત્યમાં પણ મેન છે, શ્રેષ્ઠ નૃત્યવાન છે. दुनिया में देव हजारों है, बजरंग बली का क्या कहना. सब गाइए. बजरंग बली का क्या कहना. दुनिया में देव हजारों है, बजरंग बली का क्या कहना. दुनिया में देव बजरंग बली का क्या कहना. इनकी शक्ति का क्या कहना, इनकी भक्ति का क्या कहना. इनकी शक्ति का क्या कहना, इनकी भक्ति का क्या कहना. इनकी शक्ति का क्या कहना, इनकी भक्ति का क्या कहना. शक्ति का क्या कहना, इनकी भक्ति का क्या कहना. दुनिया में दुनिया में हो, दुनिया में देव हजारों है, बजरंग बली का क्या कहना. देव हजारों है, बजरंग बली का क्या कहना. વાલા ભક્તો, આજે યોગાનો યોગ શનિવાર છે ભાઈ. હા, દાદાનો દિવસ યાર. બધાને છે ને શનિ નડે છે. કોકને મંગળ નડે, કોકને બુધ નડે, કોકને ગુરુ નડે. પણ મારો અનુભવ એક તમને કહું, જે પૂછડા વાળાને પકડી લે ને એને એક મૂછડા વાળો નો નડે. હા, એક પૂછડા વાળાને પકડી લો ને. આ સ્વામિનારાયણના સાધુ તરીકે હું તમને ગેરંટી આપું છું. હું આપું છું ગેરંટી. એક પૂછડા વાળાને પકડી લો અને એની નજર જો થઈ જાય તો દુનિયાનો કોઈ મૂછડા વાળો તમારો વાળ વાંકો ન કરી શકે. हो रावण को डराना क्या कहना, लंका को जलाना क्या कहना. रावण को डराना क्या कहना, लंका को जलाना क्या कहना. रावण को डराना क्या कहना, लंका को जलाना क्या कहना. रावण को डराना क्या कहना, लंका को जलाना क्या कहना. दुनिया में दुनिया में देव हजारों है, बजरंग बली का क्या कहना. दुनिया में देव हजारों है, बजरंग बली का क्या कहना. તમે સાળંગપુર આવો છો, સુરત ને ધન્યવાદ છે કિશોરભાઈ. સાળંગપુર અહીંયા લઈ આવ્યા. જો આમ જુઓ, આખું સાળંગપુર. રાકેશભાઈ દર્શન કર્યા મંદિરના? કોઈ વિડીયો ઉતારીને મોકલે ને તો આપણને એમ લાગે સાળંગપુરમાં જ છીએ. આ મારુતિ ધૂન યુવક મંડળને કોટી કોટી વંદન. એક વખત તાળીઓથી બતાવો. બહુ મહેનત કરી છે હો. ચેતનભાઈ, પ્રભુ તાળા મજ થઈ ગયા.
આ પોથી યાત્રાનું જેને મેનેજ કર્યું હતું બહુ બિચારે મને નીલકંઠ ભગત કહેતા હતા, એ છોકરો એવું કામ કરે છે, એવું કામ કરે છે, એવું કામ કરે છે. એનું નામ છે આકાશભાઈ વેકરિયા. એ છોકરાને એક વખત જોરદાર તાળીથી બતાવો. બધાને કાંઈક ને કાંઈક આશા રહે કે ભાઈ મને બોલાવે, મને આગળ. પણ આ એક જુવાનનો એવો છે કે એને મનમાં એક જ છે કે ગમે એમ કરીને આપણે હનુમાનજીને રાજી કરવા દુનિયાને રાજી નથી કરવી. આ જો આમ આખું કાઠિયાવાડનું મંડળ આવી ગયું હતું. જો આ બધી યાત્રા આમ એ ઈશ્વરભાઈ, આજે હજારો લોકોની આંખમાં પ્રેમના હોડા હતા ભાઈ, પ્રેમના. દુઃખમાં તો દુનિયા બહુ રડે છે, બહુ રડે, બહુ રડે, ઘરે ઘરે રડે દુઃખમાં. પણ કોકને સુખ આપી, આનંદ આપીને જો રડાવી દો ને તો ઈશ્વરનો બહુ મોટો આશીર્વાદ હોય છે, બહુ મોટો આશીર્વાદ. અમારે કિશોરભાઈ જ રડતા હતા. કે આવો લાભ ક્યાંથી મળે? આવી પોથી યાત્રા. આયા જે કાંઈ પણ યોગદાન આપશે, તમે કોઈ વ્યક્તિને નથી આલતા, એટલું યાદ રાખજો, તમે સ્વયં મારા હનુમાનને આપી રહ્યા છો. પણ આ પૂછડા વાળો એવો છે, આ હનુમાનજી મહારાજનું કામ એવું છે, એવું છે. એને રામનું નથી રાખ્યું, આપણું રાખે, આપણું રાખે. આમાં રમણીકભાઈ બેઠા છે, જો આમ બેઠા, મહાન ભગત છે. હું એ પગે લાગુ. સાળંગપુરથી ઢીકવાળી ગામ 4 કિલોમીટર થાય. ચોમાસું, શિયાળો, ઉનાળો એક પણ દિવસ એવો નથી ગયો કે હાલી સવારમાં 5 વાગે હનુમાનજી પાસે હાજર ન થયા. રોજ, હા રોજ. સિત્તેર 75 વર્ષની ઉંમર હશે, હજી ગોળી ખાતા નથી. અને આપણે પૈસાની દોડમાં આપણે આપણા શરીરો ખતમ કરી નાખ્યા. મારા બાપ, ગોળીઓ ખાવી પડે. સવારે જાગતા વેત ગોળી ખાવાની, નાસ્તો કર્યા પહેલા ખાવાની, નાસ્તો કરીને ખાવાની, જમવા બે ત્યારે પહેલા ખાવાની, જમીન પછી ખાવાની, સાંજે હુવે ત્યારે ખાવાની, જાગે ત્યારે ખાવાની, જાગે જ ખાવાની, નકર જાય જમી ના રાખે. થોડુંક ગોઠવી દઈએ ને જીવનમાં, થોડું ફૂલણસી થયા વગર, દેખાડો કર્યા વગર થોડુંક ગોઠવી દઈએ. આપણને શું છે, હું કહેતો હતો ને, આપણને દેખાડો કરવાનો બહુ થોડો શોખ છે. એક સુરતનો, મુંબઈનો ને અમદાવાદના 3 જણા ભેગા થયેલા, બહુ આનંદમાં ને ખુશીમાં ને. એમાં એક સુરતના એ 100 રૂપિયાની નોટ કાઢ્યો. આપણે આમ થોડુંક વધારે ઉતાવળા, 100 રૂપિયાની નોટ કાઢી અને એમાં કાંઈક નાખીને હળગાવીને પીડી કરી પી ગયો. ઓલા બે તો જોઈ રહ્યા. મુંબઈ વાળાએ 500ની કાઢી. તો તું 100ની કાઢી તો એમ કે જેમ તેમ છે, 500ની કાઢીને એમાં કરીને પીડી કરીને પી ગયો. અમદાવાદ વાળો એટલો બધો હોશિયાર ને, ચેક બુક કાઢી 1,51,000નો ચેક લખ્યો. નાનું હું લેવાનું લખું. ઓલા બેની આંખો ફાટી ગઈ. આ હું પણ આ જોવો તમે, એમાં નાખી પી ગયો. વિવેક રાખવો, સ્ટેટસ ઊંચું રહે અને આપણું કઈ જાય નહીં. શીખવું થોડુંક હનુમાનજી પાસે. આખી લંકા હળગાવી, હનુમાનજી નું કાંઈ ગયું? એ ભાઈ કાંઈ ગયું? આ શીખવાડે છે મારો દાદો. એટલા માટે 7 દિવસ સુધી જેવા ઘડિયાળમાં 8:30 થાય
એટલે બધાયના એડ્રેસ આજે જ ગ્રાઉન્ડ છે ને, इनका नाम मेरे हनुमान का दरबार है, यहाँ आ जाना. ઉતાવળ નહીં કરી લેવાની, બહુ ફેલ ફતુર નહીં કરવાના. મારે જુવાનનાઓને બહેનો અને દીકરાઓને અને દીકરીઓને બધાને કહેવું છે, આપણે કપડાથી બહુ સારા નથી લાગતા. મારા બાપ, આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણાથી કપડાં સારા લાગવા માંડ્યા. આપણે બધાએ સુધરવું પડશે, ખર્ચો કરવામાં બધામાં. બહુ સરસ મને એક દ્રષ્ટાંત યાદ આવે છે. ભોજ રાજાના રાજ્યની અંદર એક વખત ભોજ મહારાજ, એમ કહેવાય છે કે જંગલમાં આમ ગુપ્ત વેશે નીકળેલા. તરસ બહુ લાગી, એની પાસે પાણી નહોતું. ગમે એવો રાજા હોય પણ હવે મજબૂરી થાય ત્યારે ગમે ત્યાં રંગ બની જાય. એમાં એક કઠિયારો એટલો મસ્તીમાં, નાનો એવડો બે કપડાં પહેરેલા, સરસ મજાની કુવાડી, એક મોટી દોરી, એટલો મસ્તીમાં, શરીર મસ્ત. એને આનંદ છે અને ખુશીનો ખજાનો છે એ એનું મોઢું અને એનું આચરણ ચાડી કરતું હતું. હું અંદરથી કેટલો મસ્ત છું ને એ મારો ચહેરો બતાવે, સમજે? અને અંદરથી હું કેટલો વિચિત્ર છું એ મારો ચહેરો બતાવે. એટલે કોઈ મહાન સંતે કીધું છે, જીભ ખોટું બોલે પણ મારા બાપ, તમારી આંખ અને તમારો ચહેરો કોઈ દાડો ખોટું બોલતો નથી, કોઈ દાડો ના બોલાય. ભોજ રાજાને આશ્ચર્ય થયું કે આ ગરીબ માણસ. પૂછું, એ ભાઈ, તો કે બોલો બોલો બાપા, ઓળખતો નથી, આ રાજાના વેશમાં નથી, કેમ છો? ત્યારે એવું બોલ્યો, એ સાંભળજો, એ ધનપતિઓને સાંભળવાનું. કઠિયારો એવું બોલ્યો કે મારા જેવો સુખી તો અમારા ભોજ રાજા નથી. ભોજ રાજા હતા. કઠિયારો એવું બોલ્યો કે મારા જેવો સુખી તો અમારા રાજ્યમાં અમારા મહારાજ ભોજ પણ નથી. એટલો હું સુખી છું. હા, એટલો સુખી છું. કામ શું કરે? આ લાકડાનો ધંધો છે. કમા છો હું? ત્યારે એને કીધું કે મહારાજ જો ભાઈ, કમાણી તો એવી મોટી નથી પણ હું સુખી બહુ છું. કેટલું કમાય? 5 પૈસા કમાવું છું. કેટલા? 5 પૈસા. ઓહો, 5 પૈસામાં તો આટલું બધું સુખી? આટલું બધું 5 પૈસામાં? હા બાબા, એ કઈ રીતે? એ કે એનું રહસ્ય છે મારી પાસે. હું કે મેનેજમેન્ટથી હાલું છું. 5 પૈસાને એવી રીતે હું ગોઠવું છું, એવી રીતે એની વ્યવસ્થા કરું છું, એટલે મારા ઘરમાં આજ દિવસ સુધી દુઃખ શું કહેવાય મને ખબર નથી પડી. આપણે 50 લાખનો વેત હોય અને 5 કરોડનું આદરી દઈએ છીએ ને, એટલે પછી ઉઠી જવું પડે. આને બહુ મસ્ત કીધું. એટલે ભોજ રાજાને રસ પડ્યો કે ભાઈ મને પાણી પા અને પછી મારે આ જરાક સમજવું છે કે આ તું હું કઈ રીતે ગોઠવે. તો કે જુઓ મહારાજ, એ 5 પૈસામાંથી 1 પૈસો હું ઋણ ચૂકવું છું. સાંભળજો, હું ઋણ ચૂકવું. 1 પૈસો હું ઋણમાં આપી દઉં, બીજો પૈસો હું વ્યાજે આપું, ત્રીજો પૈસો છે ને એ ખર્ચ કરું છું. 1 પૈસાનો ખર્ચ કરું છું. અને હે મહારાજ, 1 પૈસો છે ને હું વેપારમાં પાછો રોકું છું અને 1 પૈસો હું મૂડી રોકાણ કરું છું. રાજાને એમ થયું કે આ 5 પૈસાનું આવું સરસ મેનેજમેન્ટ તું મને સમજાય તો આનું ઋણ ચૂકવે છો,
એટલે તારે કઈ માથે દેવું જ ના, દેવું એવું નથી મારા માથે. ઘણા અમે કહીએ ને ઈશ્વરભાઈ, ઘણા મેં કીધું ભૂલે દેવું કરો તો કે સ્વામી ગાડીમાં થોડો ભાર હોય ને તો હરખી હાલે કે માણસ છે ને દેવું બહુ કરવું છે. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં લખી ગયા અને સત્સંગ જીવનમાં કહી ગયા, રાકેશભાઈ કે અમારો જે આશ્રિત હોય ને એને કોઈ દાડો માથે રૂપિયા ન કરવા, દેવું ન કરવું. યાર દેવા વાળો કોઈ દાડો ચિંતા મુક્ત હોય જ નહીં. દાદા ખાચર ને સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે હે દાદા ખાચર, કદાચ આપણા ઘરમાં પરિસ્થિતિ કઠણ આવે તો મરચું ને રોટલો ખાવો, પણ કોઈ દાડો કોઈના રૂપિયા વ્યાજે તો લેવા નહીં. આવું કીધું સ્વામિનારાયણ ભગવાનને. એમ હતું મારો ભગત જે થાય એ કોઈ દાડો કોઈ રીતે દુઃખી ન થવો પડે. ભોજ રાજાને બહુ આનંદ જો રસ પીડ્યો, પેલા ભાઈ તું આ કઈ રીતે કરે છો? કે સાંભળો, 1 પૈસો હું ઋણ ચૂકવું છું, એટલે મારા માત પિતાએ મારી માટે જે કર્યું હોય એટલે 1 પૈસો હું મારા માત પિતાની માટે ખર્ચો કરું છું, એને સાચવું છું, એની સેવા કરું છું, એના જ કાર્યની અંદર વાપરું છું. 1 પૈસો કે રોજના 5 પૈસા કમાવું છું. એ તારી વાત બહુ સાચી. મારા મા બાપ માટે હું ઋણ ચૂકવું. એને મને મોટો કર્યો, એને મારી સેવા કરી, એને મને ભણાવ્યો ગણાવ્યો, કે મને કંઈક કામે લગાડ્યું, મને પરણાવ્યો, બધું કર્યું. હવે મારી જવાબદારી છે મારે મારા મા બાપની માટે કંઈક કરવું. અને વાલા ભક્તો, દરેક વ્યક્તિનું કર્તવ્ય છે, દરેક વ્યક્તિ. મા બાપથી મોટું કોઈ તીર્થ નથી હો. મને આજ એટલું કહેવા દો કે જેની માથે મા બાપના આશીર્વાદ છે ને એને દુનિયામાં ક્યારેય કોઈ ખોટ આવતી નથી, ક્યારેય ખોટ ના આવે. મારા મા બાપની માટે કે હું 1 રૂપિયો વાપરું છું, 1 રૂપિયો હું વ્યાજે આપું છું. તું વ્યાજે આપે તો કે હા, એ કઈ રીતે? કે 1 રૂપિયો હું મારા છોકરાઓની પાછળ ખર્ચ કરું છું, એના ભણતર માટે, એના જીવન માટે, એના આનંદ માટે, મારા છોકરાઓને કોઈ તકલીફ ન પડે એવી રીતે હું એને સાચું છું. 1 રૂપિયો એમાં વાપરું છું, કારણ કે એ મોટા થાય એટલે પછી મને આપશે. વ્યાજે આપું તો વ્યાજે આપેલું ક્યારેક પાછું ફોકાઈ જાય કે નક્કી નહીં, લઈને જતો રહે. 1 રૂપિયો હું ખર્ચ કરું છું, અમારા માટે ખર્ચ કરું, ઘર માટે. અમારા બંને મસ્તીથી રહીએ જીવનમાં, કાંઈ ઉપાધિ નહીં. એવું નહીં કે હાવ ભિખારી થઈને જ રહેવાનું, આનંદથી રહેવાનું, સરસ મજાનું ખાવાનું, સરસ મજાનું રહેવાનું, લોભ કરવાનો નહીં. એવું એ કહે છે કઠિયારો ભોજ રાજાને, લોભ નહીં કરવાનો. જેટલા આવે છે એટલામાં મેનેજ કરવું, પછી ઓવર થઈને બોલું ન કરવું. 1 રૂપિયો છે ને કે હું વેપારમાં એટલે મારા ધંધામાં નાખું છું, એ જે આવે એમાંથી 1 રૂપિયો પાછો ધંધામાં રોકું, પાછી એમાંથી આવે. અને 1 રૂપિયો છે ને હું મૂડી રોકાણ કરું છું. ભોજ રાજા કે એટલે મૂડી રોકાણ એટલે 1 પૈસો 1 રૂપિયો હું ધર્મની માટે વાપરું છું, સમાજ માટે વાપરું છું. અને એ ભાઈ સાંભળો, આ ઓલો કઠિયારો ઓલા ભોજ રાજાને કહે છે, એને ખબર નથી આ રાજા છે, એને એમ કહે છે કે મહારાજ વ્યાજે આપેલું કદાચ પાછું ન આવે, પણ મને એટલી ખબર છે કે મેં જે મૂડી રોકાણ ધર્મની કાર્યમાં કર્યું છે ને તો 100% મને પાછું આવશે. ભગવાનની માટે વાપરેલું ક્યારેય ખોટું થતું જ નથી. ક્યારેય તમે કોઈની સેવા કરી દો, કોઈ પણની સેવા. હનુમાનજી મહારાજના જીવનની અંદર એક જ છે, એને માત્ર સેવા જ કરી, સેવા જ કરી, આજે સેવા કરે છે.
એટલે એને સેવા કરનારા બહુ ગમે, અને જે સેવા કરે ને એના ઉપર રાજી બહુ થાય, અને રાજી થાય એટલે એને બધી રીતે સારું જ રાખે. એવું નહીં માનવાનું કે પૈસાથી જ સારું હોય છે. મારા બાપ શરીરથી પણ બહુ સારું હોય. અબજો રૂપિયા છે ને તમે લકવાથી ગ્રસ્ત છો, તમને પૈસા હું સુખ આપે? પથારીએ પડ્યા છો, સુખ આપે રૂપિયા? મારા બાપ આપણા ગઈડાઓ કહી ગયા છે, પહેલું સુખ તે જાતે નરવા. તમે કોઈની માટે કાંઈ પણ કરશો. હું તમને એક ઇતિહાસ સંભળાવું. ઇતિહાસ, કથા નહીં, ઇતિહાસ બની ગયેલો સ્કોટલેન્ડની અંદર. લંડનમાં સ્કોટલેન્ડ છે, તમને ખબર હોય તો. સ્કોટલેન્ડની અંદર એક હાવ ગરીબ ખેડૂત, ફ્લેમિંગ એનું નામ, પોતાના ખેતરમાં કંઈક કામ કરતો હશે, એમાં એને ભયંકર એક તીણી ચીજ સંભળાવી. કોઈ માણસ, કોઈ યુવાન અવાજ એવો ભાઈ દર્દીલો સંભળાણો ને, એવો દર્દીલો. એટલે એ તરફ ગયો તો તમને ખબર હોય તો કાદવ આવે. એ જુવાનનો છોકરો કાદવમાં આય સુધી ખૂટી ગયેલો. આ દળદળમાં નથી કહેતા, આ સંસાર એવો જ છે. એક વખત હલવાણા દેખાડે આપણને બહુ સારું સારું, એટલું બધું સારું. હું તમને એક ક્લિપ દેખાડું. છોકરાઓ રમે જ કરે છે, તગારું આમ ઢાંકે છે, અને એમ કે આમ જો આમ કેટલું મસ્ત છે, આમ પકડજો, જલ્દી પકડજો, જલ્દી પકડજો, આમાં પારે એવું છે, કબૂતર છે. એમ સંસારમાં છે ને મા બાપ ને બધા ભેગા થઈને, ભાઈ બંધો હગાવાલા બધા ભેગા થઈને ઢોલ વગાડી વગાડી વગાડી, હાથમાં તલવાર આપે ને હાથમાં ગજરો આપે ને સરસ મજાની શેરવાની સીવડાવે ને સરસ મજાના માંડવા કરી દે, એવું દેખાડે એવું દેખાડે. આવે શું ખબર તમને? આ જુઓ, ક્લિપમાં જુઓ, આમ જોજો કેવી કાઢી. જલ્દી દોડો દોડો. આવું છે, આ બધું છેતરામણું છે મારા બાપ, છેતરામણું. એવો હરો કુદડો કરે, એવો હરો કુદડો કરે. મોજ મારે મોજ મારે એલા મોજ મારે મોજ મારે મોજ મારે એલા મોજ મારે આગામાં ગોચા આગામાં ગોચરે અલગ ઘડીની ખોજ મારે ભૂરી મોજ મારે મોજ મારે હે બાપા મોજ મારે રામ કૃપાએ દિવાળી. એક સદગુરુનો આશીર્વાદ હોય. આપણે બધા જે આનંદ કરીએ છીએ ને, એ કોઈક સત્પુરુષની કૃપા છે. બાકી દુનિયામાં દુઃખ તો રામને આવ્યા છે યાર. તમને એકલા બેઠા હોય મજા આવે ને, અંદરથી મજા આવે ને, ત્યારે એટલું યાદ રાખજો કે કોકના આશીર્વાદ કામ કરે. એકલા બેઠા હોય ને અંદર મજા જ આવ્યા કરે, અને એકલા બેઠા બેઠા એમ થાય કે આમ મજા નથી આજે, કે આમ હક નથી થતું, ત્યારે એમ માનજો કે આપણે કોકનું લઈ લીધું છે યાર. અજાણતા લઈ લીધું. હું અમારા જનતોને કાયમ બેહારીને એક વાત કરું કે અમારે પાસે હાલ્યા જતા હોય ને, આમ હાલ્યા જતા હોય ને, સમજવા, આમ હાલ્યા જતા હોય ને, આપણને જો ફેસ આવે ને, લોહી નીકળે કે નખ નીકળી જાય, કાંઈ થાય ને, એટલું માનજો કે આપણાથી કોકનું ભૂંડું થઈ ગયું છે, અથવા તો આપણાથી અપરાધ થઈ ગયો છે. આ ઈશ્વરના દરબારમાં, આ ઈશ્વરના ન્યાયતંત્રની અંદર ભગવાન ક્યારેય કોઈ નિર્દોષને દંડ દેતો જ નથી, ક્યારેય દેતો નથી. તમે સારું કર્યું છે તો વ્યાજ સહિત આવશે, ને મોડું કર્યું છે તો વ્યાજ સહિત જ આવવાનું.